હેલો ગાઈસ, જય શ્રી રામ માતાજી. તો મારા નવલખમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી 7 અને મૂન પીતા બેઠા બે બેઠાઈએ રોટલી કાપી નાવા બેઠા છીએ. શું જય શ્રી રામ અને ચા અને પરોઠા બનાવ્યા મસ્ત. તો ચલો ગાઈસ અમે ચા પી લઈએ. ગાઈસ વિકી તો નહીં થઈને દિયાબત્તીને એવું કરી દીધું છે. તો જય શ્રી રામ. અને કિસાન હા બે પહેલો ઊંઘ્યો હ. કિસાન એને આવે એટલે એને ઉઠાડીએ. તો એલું તો ભાઈ દવા વીકી જય ભગવાન જય મેળવી. મારે તો પહેલું ઉઠી ગયો, બ્રશ કરીને હવે ચા પીવા બેઠો. પહેલું જય શ્રી રામ. આ તો તારા ફેવરેટ પરોઠા બનાવ્યા. ના ભાવ પરોઠા એટલે અને કિસ્સા હન તે નહીં સીધી લેસન લખા બેસી ગયો. તો ચલો બેટા ચા પી લેવડો, પછી નહીં લ્યો. હા નહીં તમારે લેસન બાકી ને તો લખી કાઢો. તો ગાઈસ પોણા થઈ જશે. ઓલા કિસાન જાગરણ તો નહીં રહ્યો અને મીઓ હોય ચણા બાફે તો સવારે રાતે પલાળી મૂકી હતા તે અને ડુંગળી લસણ ને કમ્પ્લીટ કરી મૂકી છે. તો ચલો લોટ તો સવારે વહેલા બધે તો પરોઠાને એવું કરવાનું હતું એટલે તો હવે શાક વઘારી ચણાનું અને પછી રોટલી બનાવી દઉં. પછી પાવડર કપડાં પલાળી મૂક્યા તે કપડાં ધોવા બીજું. તો ગાઈસ આપણે હવે મસ્ત ચણાનું શાક તો વઘારી દીધું છે અને થોડું ચડવા દઈએ ને હાલ વઘારીશું એટલે. અને વિકી આ લાવીએ સાક્ષી લઈ. કિસાન સાક્ષી બે જણા ગમત જાઓ ને પહેલું અમારે નહીં તો લેસન લખવા બેચ્યો હો. કિસાન લેસન લખતા જઈ હો. તો ચલો હવે શાક થઈ જવાયું હો એટલે વઘાર્યું એટલે પાપડા ચણા ચડદવા ના થાય. અને હવે હા નથી રોટલી કરું ફટોફટ લાગી જશો. અને કિસાન સાક્ષી જગન તો નાસ્તો કરવા બેસી જશું. મસ્ત ચણાનું શાક બનાવીએ, રોટલી બનાવીશું. શું બન્યું? સારું બન્યું. હારાડો ખાઈ લો ફટોફટ. સાક્ષી કિસાન માથું તોડાવી દીધું. પહેલાં માથામાં તેલ નાખો માથોડાનું. ફ્રીજ આડે કરંટ આવો ખાઈ લે ફટોફટ. તો સ્કૂલ માટે રેડી થઈ જઈએ અને મારી મમ્મીએ ટિફિન પેક કરી દીધું અને મેં વાળો કચરો સાક્ષી ધોયા વાસણ મમ્મી કપડાં ધોવા બેઠી મમ્મી બધું કામ પૂરું બાકી અને અમારે જાગર તો કાલના લેસન લખો પણ હજી સુધી લેસન બરાબર ચિત્ર ગેસ જુઓ મારું અંદર હશે પણ જાગવે છે દોરી કોમેન્ટ કરજો. તો ગેસ જુઓ આ મેં દોર્યું કેવું લાગે કોમેન્ટ કરજો. અને સાક્ષીનું તો સાક્ષી બેસ્ટ ફ્રેન્ડના ઘેર જીઓ તો ગેસ અમે પછી સ્કૂલ બસ ઉપર થઈ ગયો અને ક્રિશા તો તૈયાર થઈને હેડી હવે સ્કૂલમાં. જય ભગવાન જમણીમાં બાય. અને સાક્ષી ફ્રેન્ડના ઘેર જઈએ ફ્રેન્ડ બોલાવા. પહેલો જોયું હવે યુનિફોર્મ પહેરા પેલું ફટોફટ પહેર હેડે. હા ચાલી પહેર. ફ્રેન્ડે પણ મસ્ત દોરી જોવા. પહેલાં એક બતાવે પછી બીજું બતાવે. આમ પકડ બે ભેગા. મસ્ત દોરીઓ. તો ગાઈસ જો સાક્ષી રાત્રે મેં હા ને વોટ્સઅપમાં સ્ટેટસ મેં કીધું મસ્ત બીજું જો આ ગાંધીજી દોર્યા હા અને ત્રીજું અમુક ત્રીજો કાંદડો દોર્યો મસ્ત. અને ચોથું તો ખાલી એમનામ દોર્યો કરજી. મસ્ત દોર્યો. લેડો બેટા સ્કૂલમાં જો હેડો 10:30 ઉપર થઈ ગયું. જય ગોગાન જય મેળીમાં. તો ગાઈસ 11 વાગી જશે અને કપડાં તો ધોઈને હૂકવી કાઢ્યા મીએ અને સાહેબ કચરો આવે તો તે પોતું જ કરવાનું બાકી છે પણ પોતું હાલ નહીં કરું ભાઈ મોડા જમીન કરીશું. ચોખ્ખું છે. શાક તો બની ગયું હતું તો હવે પોતું વાળી કાઢો. ટોયલેટ બાથરૂમ વોશ બેસિન મોટું નહીં ધોઈ દીધું છે. તો હશે ને લોટ પહોંચવાનો એટલે બાકી છે તો લોટ પહોંચી સીધી નાવા બે જવું પછી નહીં પછી રોટલી કરી દઉં. તો કંઈ પૂણા બાદ થઈ ગયા અને કોમકાજ તો બધું પૂરું થઈ ગયું. બરાબર તો આલુ કચરા પોતું કપડાં વાસણ બધું પૂરું થઈ ગયું. હવે ખાલી રોટલી એટલી બનાવવાની છે અને વીકે આવી જશું તો હવે રોટલી બનાવીએ ખાઈ લઈએ. આપણે તો કોઈ શાક ગરમ કરવા મેળ દીધું છે અને કોઈ એક બાજુમાં હું રોટલી બનાવી જાઉં છું. તો ચલો હવે રોટલી બનાવી જાઉં તો વીકે ખાવા આપી દઉં. હું બનાવી જાઉં છું રોટલી અને વીકે મેળી દઈશું ખાવા. રોટલી બનાવી પછી ખાઈ લઉં. ચલો રોટલી બનાવી દો પહેલાં
ખાઈ રહ્યા તો ચલો હું ખાઈ લઉં તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને વાસણ ઘસી કાઢ્યા અને કચરા પોતું તો કરી હતું પણ જેટલામાં ખાધું હતું એટલામાં કરી દીધું તો ચલો કલાક 2 કલાક આરામ કરીએ તો ગાઈસ 3:45 થઈ ગયા છે અને અમે ચા પીવા બેસી છીએ ચલો ચા પી લઈએ બીજા કિસ્સા સાક્ષીને તો આવી જાય સ્કૂલમાંથી અને હવે હું કરું કવર ખાટલાનું ત્યાં ગઉ સારું હેડો ચા બનાવી દીધો ને સાક્ષી ચા પીવા બેસી જાઓ એ બે જણા બેસી ચા પી ફટાફટ ચા પી લો ચા પીને પછી દૂધ સાસ લ્યો તો ગાઈસ 7:30 થઈ જશે અને ખીચડી થઈ જશે હવે લોટ બંધ થઈ ગયો છે અને હવે ભીંડાની કઢી બનાવવાની તો ભીંડા તમારે મીક્યા છે લસણે ફોલી દીધું છે તો હવે ને ભીંડા વગાડી ભીંડાની કઢી બનાવી દો અને રોટલી કરી દો પછી મને શરદી થઈ જઈએ તમારે શરદી થઈ ગયા મારા જબ્બર શરદી થઈ જઈએ તો ચલો ગાઈસ કઢી બનાવી દઉં પછી રોટલી બનાવી દઉં અને અમે તો ખાવા બે જઈએ હું બનાવી મમ્મી આજ ભીંડાની કઢી ખીચડી અને રોટલી ખીચડી આમાં અને રોટલી તો ભીંડાનું શાક કાઢી દઉં માટે ભીંડાનું શાક ભીંડાની કઢી આવે હેડો ગાઈસ અમે ખાઈ લઈએ મમ્મી પપ્પા જાગો તો ખાઈ તો લીધું અને ક્રિસાએ વાસણ ઘસી કાઢ્યો અને ક્રિસાએ કચરો વાળ્યો અને મેં કરી દીધું પોતું વિકી જેવું ફોન ભૈલું બાર રમવા જશો અને ક્રિસાએ બહાર જઈશો તો ચાલો હું ફટાફટ પોતું કરી દઉં પછી ખાટલાને પતી દઉં તો ગાઈસ આમાં તો કામ બધું પૂરું થઈ ગયું ખાટલા કુતરા કરી દેશો તો ચલો બધા નવા જય શ્રી રામ કહી દઉં સૌ જય શ્રી રામ કિસાન જાગર બહાર રમે છે તો ગાઈસ તમને એક વાત કહેવાની છે વિકીએ નવી ચેનલ બનાવી છે યુટ્યુબમાં તેનું નામ છે GJ02 વિકી રાવા બ્લોગ્સ તો ગાઈસ અહીં બધા વિકીને સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો બધા જય શ્રી રામ જય માતાજી તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો ગાડી